નમસ્કાર મિત્રો, ચાલો આજે એક એવી ક્લાસિક ગુજરાતી વાર્તાને સમજીએ જે આપણને જીવનનો એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. અને ખબર છે, આ વાર્તા લખી છે આપણા સૌના વહાલા ગીજુભાઈ બધેકાએ, જેમને લોકો પ્રેમથી મૂછાળી મા તરીકે પણ ઓળખે છે. તો સવાલ એ છે કે એક નાનકડો મામૂલી લાગતો મચ્છર આખા રાજ્યને કેવી રીતે હલાવી શકે? વિચારો તો ખરા, આ કોઈ જાદુ નથી. ચાલો જોઈએ કે આ વાર્તામાં આ રસપ્રદ કોયડો કેવી રીતે ઉકેલાય છે. તો આપણી વાર્તામાં બે મુખ્ય પાત્રો છે, કાબરબેન અને કાગડાભાઈ. એકદમ શાંત બપોર હતી અને લીમડાના ઝાડ નીચે કંઈક એવું બન્યું જેણે બધું જ બદલી નાખ્યું. અને બધું એટલી ઝડપથી થયું ને, કાબરબેનની ખુશી તો બસ થોડીક જ ક્ષણોની મહેમાન હતી. ચાલાક કાગડાભાઈએ એવી યુક્તિ કરી કે સુંદર મજાનું મોતી કાબરબેનની ચાંચમાંથી સીધું એમની ચાંચમાં, અને એ તો મોતી લઈને ઊંચી ડાળી પર જઈ બેઠા. બસ અહીંથી જ શરૂ થાય છે કાબરબેનની અસલી લડાઈ, પોતાનું મોતી પાછું મેળવવાની લડાઈ. પણ આપણા કાબરબેન કાંઈ હાર માને એવા નહોતા. એમણે મદદ માટે આમ તેમ દોડવાનું શરૂ કર્યું. પણ એમની આ સફર છે ને, એ જરાય સહેલી નહોતી. દરેક જગ્યાએથી એમને ના સાંભળવા મળી, અને એ પણ કોઈને કોઈ સિદ્ધાંત કે નૈતિકતાના નામે. અને સાચું કહું ને, તો વાર્તાનો અસલી જાદુ તો અહીંથી જ શરૂ થાય છે. હવે કાબરબેને જે પહેલો પ્રયાસ કર્યો એ એકદમ લોજિકલ હતો. તે સીધા જ એ જ લીમડાના ઝાડ પાસે પહોંચ્યા જ્યાં કાગડો મોતી લઈને બેઠો હતો, અને ઝાડને વિનંતી કરી કે ભાઈ, તું તારી ડાળી જરા હલાવ ને, એટલે પેલો કાગડો ડરીને ઉડી જાય અને મારું મોતી નીચે પડી જાય. અને બસ અહીંથી શરૂ થઈ ના પાડવાની એક લાંબી લાઈન. પણ જુઓ, ઝાડ જે ના પાડે છે એ કોઈ ખરાબ દાનતથી નથી પાડતું. એ તો નિર્દોષ પક્ષીઓના બચ્ચા અને ઈંડાની સુરક્ષાની વાત કરે છે. એટલે કે એનો ઇનકાર પણ એક સિદ્ધાંત પર ટકેલો છે. અને આ જ વાત આખી વાર્તાને ખૂબ રસપ્રદ બનાવે છે. સારું, ઝાડે તો ના પાડી દીધી. હવે કાબરબેન પહોંચ્યા સુથાર પાસે. એમનો પ્લાન એવો હતો કે સુથાર ઝાડને કાપવાની ધમકી આપે એટલે ઝાડ ડરી જાય. પણ સુથારે પણ સાફ ના પાડી દીધી. એણે કહ્યું, વૃક્ષો તો વાવવા માટે છે, કાપવા માટે નહીં. લો બોલો, હવે તો સમસ્યાની સાંકળમાં એક નવી કડી જોડાઈ ગઈ. હવે વાત પહોંચી છેક રાજાના દરબાર સુધી. કાબરબેનને થયું કે રાજા તો ન્યાય કરશે જ. એમણે રાજાને ફરિયાદ કરી કે સુથાર મારી મદદ નથી કરતો, એને સજા કરો. પણ રાજા તો હતા ન્યાયના હિમાયતી. એમણે કહ્યું, અરે, સુથાર તો સાચું કામ કરી રહ્યો છે. જે સાચું કામ કરતું હોય એને સજા કેવી રીતે અપાય? હવે અહીંથી વાર્તામાં ખરી મજા આવે છે. આખો રાજમહેલ જાણે વફાદારી અને મિત્રતાના ધાગાથી ગૂંથાયેલો છે. રાણી રાજાના પક્ષમાં છે. ઉંદર રાણીના કપડાં નહીં કાતરે, કારણ કે રાણી એને ખાવાનું આપે છે. બિલાડી ઉંદરને નહીં ખાય અને કૂતરો બિલાડીને નહીં કરડે. કેમ? કારણ કે બધા એકબીજાના મિત્રો છે. અહીં કોઈ કોઈનું ખોટું કરવા તૈયાર જ નથી. વાત હવે રાજમહેલથી પણ આગળ વધીને પ્રકૃતિના મોટા તત્વો સુધી પહોંચી ગઈ. પણ નવાઈની વાત તો જુઓ, અહીં પણ એ જ સિદ્ધાંતો આડા આવ્યા. લાકડી, આગ, સમુદ્ર બધાએ પોતપોતાના મજબૂત કારણો આપીને ના પાડી દીધી. મતલબ ક્યાંયથી મદદ મળવાની કોઈ આશા જ નહોતી. હવે વિચારો, મોટા રાજા મહારાજાથી લઈને પ્રકૃતિના તત્વો સુધી બધાએ હાથ ઊંચા કરી દીધા. કાબરબેન સાવ નિરાશ થઈ ગયા. હવે કરવું શું? કોની પાસે જવું? પણ એમણે હિંમત ન હારી, અને હવે તેઓ એક એવા વિકલ્પ તરફ વળ્યા જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અને બસ અહીંથી જ વાર્તા એક જબરદસ્ત ટ્વિસ્ટ લે છે. જરા આ તફાવત તો જુઓ. એક બાજુ છે પેલો મહાકાય, શક્તિશાળી હાથી જે સિદ્ધાંતના નામે ના પાડી દે છે, અને બીજી બાજુ છે એક નાનકડો, સાવ તુચ્છ લાગતો મચ્છર, અને એ પડકાર ઝીલવા માટે તૈયાર છે. આખી વાર્તાનો સાર જાણે અહીં જ છુપાયેલો છે કે જેને આપણે સૌથી નબળું માનીએ છીએ એ જ ક્યારેક સૌથી મોટો ફેરફાર લાવી શકે છે. અને એ નાનકડા મચ્છરની એક હા, બસ એ એક હા એવી ચાવી સાબિત થઈ જેણે નાની આંકી સાંકળને તોડી નાખી. જે કામ મોટા શક્તિશાળી લોકો ન કરી શક્યા, એ કામ એક નાનકડા મચ્છરની ધમકીએ કરી બતાવ્યો. આને જ કહેવાય ડોમિનો ઇફેક્ટ, પણ ઉલટી દિશામાં. અને પછી તો જે થયું એ જોવા જેવું હતું. જેવું મચ્છર કહે છે કે હું તારા કાનમાં ઘૂસી જઈશ, હાથી તો થરથર કાંપવા લાગ્યો. એણે તરત જ સમુદ્રને ગંદો કરવાની હા પાડી દીધી. અને પછી તો શું? લાઇનસર બધા હા પાડવા લાગ્યા. સમુદ્ર, આગ, લાકડી
આખી સાંકળ જે ના પર અટકેલી હતી તે ફટાફટ હામાં ફેરવાઈ ગઈ. અને આ ઉલટી ગંગા છેક ઝાડ સુધી પહોંચી. રાજાનો હુકમ મળતા જ સુથાર પોતાની કુહાડી લઈને ઝાડ પાસે પહોંચી ગયો. માહોલ એકદમ ગંભીર થઈ ગયો. હવે ઝાડ શું કરશે? જીવઝાડે સુથારના હાથમાં કુહાડી જોઈ એ સમજી ગયો કે હવે તો ઝૂકવું જ પડશે. એ ડાળી હલાવવા તૈયાર થઈ ગયો. પણ અહીં પણ જુઓ, એણે પોતાના સિદ્ધાંત ન છોડ્યા. એણે કહ્યું, હું ડાળી હલાવીશ પણ સાચવીને, જેથી બીજા માળાઓને નુકસાન ન થાય. મતલબ કે દબાણમાં પણ એણે પોતાની નૈતિકતા જાળવી રાખી. અને પછી પરિણામ આવ્યું. જેવી ઝાડે ધીમેથી ડાળી હલાવી, કાગડો ગભરાયો. એના મોંમાંથી પેલું મોતી સટ્ટ કરતું નીચે પડ્યું. અને આખરે આટલી લાંબી લડાઈ પછી કાબરબેનને પોતાનું મોતી પાછું મળી ગયું. પણ શું લાગે છે, આખી લડાઈ ફક્ત એક મોતી માટે હતી? ના, બિલકુલ નહીં. કાબરબેનની આ આખી સફર આપણને દૃઢતા, શક્તિ અને આ દુનિયા કેવી રીતે કામ કરે છે એના વિશે ઘણું બધું શીખવે છે. ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? પહેલી અને સૌથી અગત્યની વાત, દૃઢતા. કાબરબેને હાર માની નહીં. બીજું, આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. અને ત્રીજો અને સૌથી મોટો પાઠ, અસલી તાકાત શક્તિ પ્રદર્શનમાં નથી, પણ સિસ્ટમની સાચી નબળાઈ શોધવામાં છે. હાથીનો મચ્છર માટેનો ડર એ જ નબળી કડી હતી. એટલે આખી મુસાફરીના અંતે કાબરબેન માત્ર એક મોતી ગુમાવનાર પીડિત ન રહ્યા. એ તો એવા બની ગયા જે આખી દુનિયાની સિસ્ટમ કેવી રીતે ચાલે છે એ સમજી ગયા હતા. એમણે માત્ર મોતી પાછું નહોતું મેળવ્યું, પણ એક એવું જ્ઞાન મેળવ્યું હતું જે અમૂલ્ય હતું. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આખી મથામણ ફક્ત એક મોતી માટે હતી, કે પછી એ શીખવા માટે હતી કે દુનિયા કેવી રીતે ચાલે છે અને જીવનના મોટા પડકારોને કેવી રીતે પાર પાડવા? આ પ્રશ્નનો જવાબ કદાચ વાર્તા કરતાં પણ વધુ ઊંડો છે. શું કહો છો?